સમાચાર હવે દ્વારકાથી, જ્યાં 2 દિવસના ભારે વરસાદ બાદ પણ પાણી નથી ઓસર્યા। ભદ્રકાળી ચોક, ત્રણબત્તી અને રબારી ગેટ વિસ્તારમાં પાણી ભરાયેલા રહ્યા છે। ત્રણેય વિસ્તારમાં પાલિકા હવે પાણીના પંપ લગાવશે અને પાણીના નિકાલની વ્યવસ્થા કરશે। વધુ જાણકારી સાથે જોડાયા સંવાદદાતા મનીષ। જી મનીષ, પાણીના નિકાલની કયા પ્રકારની વ્યવસ્થા કરાશે? સમગ્ર વરસાદની જો દ્વારકાની વાત કરવામાં આવે તો આજ જે ભદ્રકાળી ચોક છે ત્યાં વિસ્તારની અંદરમાં પાણી ભરાઈ ચૂક્યા છે। હજી સુધી પાણીનો પણ નિકાલ નથી કરવામાં આવ્યો। સાથે ડિસ્કોન ગેટ વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે। ત્યાં આવરપડો એક વિસ્તાર છે ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। હાલ સ્થાનિકો લોકો છે તે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરે છે કે ક્યારે તંત્ર પાણી કાઢે તે એક મોટો સવાલ છે। જી મનીષ, આભાર આપનો। એટલે પાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી કરી હતી કે કેમ તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યો છે, કારણ કે વરસાદ રોકાઈ ગયો, 2 દિવસ વીત્યા છતાં પણ પાણી ઓસર્યા નથી। હવે પંપ મૂકીને પાણી કાઢશે તંત્ર।